નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીપલોનું હાર્દિક સ્વાગત છે। હું છું અપ્રતિ જાની મકવાના। તરત કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। હનુમાનજીને વિશેષ શણગાર સાથે મહાઆરતી મહાપ્રસાદીના આયોજનો કરાયા। ભરૂચ જિલ્લામાં ચૂંટણી જાહેર થતા જ વિવિધ પક્ષોના સેન્સમાં પક્ષ સાથે જોડાયેલા નથી તેવા લોકોએ પણ સેન્સ આપતા અનેક કુતૂહલ। ભરૂચની કોલેજિયન યુવતીનું અપહરણ કરી ઓરડીમાં પૂરીને માર મારનાર એકતરફીના પ્રેમી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો। ઈજાગ્રસ્ત યુવતીને માથામાં ફ્રેક્ચર અને બ્રેન હેમરેજ થયું હોવાના મેડિકલ રિપોર્ટ આવ્યા સામે। ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા પાલિકાઓની ચૂંટણી જાહેર થતા ભરૂચ કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી સંપૂર્ણ માહિતી પૂરી પાડી। ભરૂચ જિલ્લાની 4 પાલિકા અને 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે આગામી 26 એપ્રિલે ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરાતા જ ભરૂચ અંકલેશ્વરમાં પાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ સરકારી યોજનાઓની પ્રસિદ્ધિ કરતા કેટલાક રાજકીય બેનરો હોર્ડિંગો ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે। કલેક્ટર કચેરી બહાર લાગેલા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું પ્રસિદ્ધિકરણ કરતું હોર્ડિંગ પણ ઉતારી લેવાયું હતું। આચારસંહિતાના કડક અમલ માટે વાહન લઈને નીકળેલી ટીમોએ વિવિધ સ્થળોએ કિયોસ્ક હોર્ડિંગ પોસ્ટરો બેનરો સાથે દિવાલો ઉપર લખાયેલા લખાણો પણ દૂર કર્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાંથી તારીખ 26 માર્ચ 2026ના રોજ સાંજે 181 મહિલા હેલ્પલાઇન પર મળેલી ફરિયાદના આધારે પીડિત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી। મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે પતિ અને સાસુ દ્વારા મારકૂટ કરીને તેને ઘરેથી બહાર કાઢી મૂકવામાં આવી છે અને પિયર પક્ષમાં પણ કોઈ સહારો ન હોવાથી તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી। આ પરિસ્થિતિમાં મહિલા ઝઘડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેને 181 હેલ્પલાઇન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી। સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને તાત્કાલિક આશ્રય અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી હતી। કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ પોતાના ઘરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા સખી સેન્ટરની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી। ટીમ દ્વારા ઝઘડિયા તાલુકાના ઢૂંઢા ગામ ખાતે મહિલાને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી હતી અને સ્થળ ઉપર પહોંચી ટીમે મહિલાના પરિવારજનો સાથે ચર્ચા કરી તેમજ ગામના સરપંચ અને ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીએલવીના સહયોગથી પતિ અને સાસુ સાથે સમાધાન કરાવ્યું હતું। અંતે બંને પક્ષો વચ્ચે સુખદ સમજૂતી થતા મહિલાનું સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રક્રિયામાં 181 હેલ્પલાઇન સખી વન સ્ટોપ સેન્ટર સ્થાનિક પોલીસ અને ગ્રામ્ય તંત્રના સંકલનથી એક પીડિત મહિલાને તેના ઘર સુધી મૂકવા જઈને આખરે એક મહિલાને ન્યાય મળ્યો હોય તેવો અનુભવ પીડિત મહિલાએ કર્યો હતો। 25/3/2026ના રોજ 181 દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે બેનને લાવેલા। ત્યારબાદ તેમની સાથે કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલું કે તેમના પતિ અને સાસરી પક્ષવાળા શારીરિક અને માનસિક હિંસા આપે છે। ત્યારબાદ 6 દિવસના કાઉન્સેલિંગ દરમિયાન એમના પતિ અને સાસરી પક્ષ સાથે ટેલિફોનિક વાતચીત કરીને બેનને ઢુંઢા ગામમાં ઉમરલામાં તેમને સરપંચની મદદથી તેમનું પુનઃસ્થાપન કરેલું। ભરૂચ જિલ્લાની 4 પાલિકા 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત સાથે જ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે। રાજકીય પક્ષો અને દાવેદારોની હલચલ જોરશોરમાં શરૂ થવા સાથે તંત્ર પણ કામે લાગી ગયું છે। કુલ 348 બેઠકો માટે 1343 મતદાન મથકો પરથી 10.86 લાખ મતદારો એક બટન દબાવી તેમના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। ચૂંટણી પ્રક્રિયા માટે 7000થી વધુ સ્ટાફની ફાળવણી કરાય છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાયરલેસ હેલ્થ ફેસિલિટી કેર માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ રોડમેપ તૈયાર કરી દેવામાં આવશે। જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ પણ યોજાયેલી બેઠકમાં તૈયારીઓ અંગે માહિતી આપી હતી અને જિલ્લા પંચાયતની 34 બેઠકો અને 10 ચૂંટણી અધિકારી, 18 મદદનીશ અધિકારી, 9 તાલુકા પંચાયત માટે 18 ચૂંટણી અધિકારી અને 18 મદદનીશ અને 4 પાલિકા માટે 4 ચૂંટણી અધિકારી અને 4 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરાઈ છે, જ્યારે 15 નોડલ અધિકારીઓ તમામ ચૂંટણી પ્રક્રિયા ઉપર નજર રાખશે તેમ કહ્યું હતું। ભરૂચના વોર્ડ નંબર 8માં આવેલા રોયલ કોમ્પ્લેક્સનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હોવાના કારણે નગરપાલિકા દ્વારા તેને ઉતારવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ દુકાનદારોનો આક્ષેપ રહ્યો છે કે માત્ર જર્જરિત ભાગ દૂર કરવાનો હુકમ હોવા છતાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોમર્શિયલ દુકાનોને પણ કોઈ નોટિસ આપ્યા વગર તોડી પાડવામાં આવી રહી છે। ખાસ કરીને રજાના દિવસોમાં લાભ લઈને કોન્ટ્રાક્ટર દ્વારા દુકાનોને જમીન દોષ કરવામાં આવી રહી હોવાનું પણ દુકાનદારોનું કહેવું છે, જેના
જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. દુકાનદારોનું કહેવું છે કે તેમની દુકાનો જર્જરિત ન હતી, છતાં પણ તોડકામ કરવામાં આવ્યું છે, જે અન્યાયપૂર્ણ છે. જોકે દુકાનદારોની મુખ્ય માંગ છે કે જર્જરિત ઇમારતોની ઉપરનો જ ભાગ ઉતારવામાં આવે અને તેમની દુકાનોને નુકસાન ન થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવે તેવો આક્ષેપ કર્યો છે. ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ ઉપર આવેલા હનુમાન મંદિરે પણ હનુમાનજીની વિશેષ શણગાર કરવા સાથે સવારથી જ પૂજન અર્ચન કરવા સાથે જય હનુમાનના જય ઘોષ સાથે પટાગળ ગુંજી ઉઠ્યો હતો, જેમાં મહાપૂજા, મહાપ્રસાદી, મહાઆરતી સાથે રંગબેરંગી ફૂલો અને લાઇટિંગથી શણગાર કરતા હનુમાન જયંતિ મહોત્સવને લઈ સવારથી જ ભક્તો દર્શન અર્થે ભારે દોડ મૂકી હતી. તો ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે પણ પવિત્ર નર્મદા નદીના કાંઠે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે પણ ઋણમોચન હનુમાનજી સહિત હનુમાનજી મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી નિમિત્તે પંચમુખી ઋણમોચન હનુમાનજી મંદિરે ભવ્ય લોકડાયરો સહિત મહાપ્રસાદીનું આયોજન કરવા સાથે સવારથી જ હનુમાનજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામતા મંદિરના પટાંગણમાં મેળા જેવો માહોલ જામ્યો હતો. ભરૂચના કસક સ્થિત પણ નર્મદા નદીના કાંઠે આવેલા રોકડિયા હનુમાન મંદિર ખાતે પણ રોકડિયા હનુમાન મંદિરે 21 ફૂટની બુંદીની ગદા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે સવારથી જ હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો સવારથી જ દર્શન અર્થે ઉમટ્યા હતા. 21 ફૂટની લંબાઈ અને 21 ફૂટ પહોળાઈ ધરાવતી બુંદીની ગદા ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા સુપરમાર્કેટ નજીકના હનુમાન મંદિરે પણ હનુમાનજીને વિશેષ શણગાર કરવા સાથે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આરતી અને એના આયોજનો કરવામાં આવ્યા હતા. તો ભરૂચ શહેરના ભીડભંજન હનુમાન મંદિર સહિત ભરૂચ જિલ્લાના અનેક હનુમાન મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, મહાપ્રસાદીના આયોજનો અને અન્નકૂટ સહિતના લોક ડાયરા, ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજાયા હતા. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના એક ગામની યુવતી ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી હોય અને તેણીને કોલેજ સમયે જયેન્દ્ર વિક્રમ પરમાર ઉંમર વર્ષ 25 સાથે મિત્રતા હોય, પરંતુ જયેન્દ્ર પરમારને યુવતી સાથે એકતરફી પ્રેમ હોય, જેના કારણે ભોગ બનનાર જયેન્દ્ર પરમારને મચક નહીં આપતા યુવતી પોતાના કોલેજના સમયે પોતાના ઘરેથી નીકળી ભરૂચ સિટી સેન્ટરના ડેપોમાં બસ મારફતે આવી હોય અને ત્યારે કોલેજ ઉપર જવાની હોય, જેના કારણે જયેન્દ્ર પરમારે યુવતીનો સિટી સેન્ટર નજીક એક્ટિવા ઉપર આવી તેણીનો શીતલ સર્કલ સુધી પીછો કરી આરોપીએ ફરિયાદીનો હાથ ખેંચી જબરજસ્તીથી એક્ટિવા ઉપર બેસાડવાના પ્રયાસ સાથે ધાક ધમકી આપી શીતલ સર્કલ નજીકથી પોતાની એક્ટિવા ઉપર બેસાડી એક્ટિવા પુલ ઝડપે હંકારી ત્રાલસા ગામના અસ્મિતા કેન્દ્રની પાછળ આવેલા એક ખેતરમાં રૂમમાં લઈ જઈ અંદરથી દરવાજો બંધ કરી ભોગ બનનાર યુવતીને કહેલ કે તું મારી સાથે કેમ સંબંધ રાખતી નથી, આજે તો તને જીવતી નહીં જવા દઉં, તેમ કહી જાનથી મારી નાખવાના ઈરાદે રૂમમાં પડેલા લોખંડના પાઇપ અને લાકડાના દંડા વાળે ભોગ બનનાર યુવતીને બંને પગો અને હાથોના ભાગે ગંભીર ઈજા કરી હતી. શરીરના ભાગે પણ ગંભીર પ્રકારના સપાટા મારેલા હોવાના નિશાનો પણ દેખાયા હતા અને માથાના ભાગે સપાટા મારતા માથામાં ફ્રેક્ચર અને બ્રેન હેમરેજ કરી ગંભીર ઈજા કરી હત્યાનો પ્રયાસ કરાયો હોય અને ભોગ બનનાર બચવા માટે રૂમના ધાબે જતા આરોપીએ ભોગ બનનાર યુવતીને પગ પકડી સીડી ઉપરથી ધસડીને શરીરના ભાગે સોળ પાડેલા હોય અને ગંભીર પ્રકારનો અત્યાચાર કરી કોલેજિયન યુવતી ઉપર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગંભીર પ્રકારનો અત્યાચાર કરતા આખરે પોલીસે પણ લંપટ એક તરફી પ્રેમી જયેન્દ્ર વિક્રમ પરમાર સામે હત્યાના પ્રયાસ, અપહરણ અને છેડતીનો ગુનો દાખલ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી આખરે કાયદાનો પાઠ ભણાવી દીધો છે. ભરૂચ જિલ્લામાં તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થતાં જ વિવિધ પક્ષો દ્વારા ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાઈ રહ્યા છે. તેવામાં ભાજપ અને કોંગ્રેસમાં પણ સેન્સ લેવાઈ રહ્યા છે, જેમાં ઘણા એવા ઈચ્છુક ઉમેદવારોએ સેન્સ આપ્યા છે કે જેઓએ હજુ સુધી પક્ષનો ખેસ પણ ધારણ કર્યો નથી અને એવા લોકોએ સેન્સ આપ્યા છે કે અગાઉ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષોમાંથી ઉમેદવારી કરેલી છે અને ઘણા એવા લોકો છે કે જેણે સેન્સ આપ્યા છે કે પક્ષોનો ખેસ પણ ધારણ કરેલ નથી. એવા લોકોના કારણે પક્ષને વફાદાર લોકો ચિંતામાં મુકાયા છે અને જે લોકો પક્ષમાં સૈનિક તરીકે કામ કર્યું તેઓને પક્ષમાં પડતા મુકાય તો અનેક લોકો નારાજ થઈને પક્ષની વિચારધારા સાથે અપક્ષોમાંથી ઉમેદવારી કરી શકે અને સૌથી વધુ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં લઘુમતી મતબેંક માનવામાં આવે છે અને લઘુમતી મતબેંકમાં પણ જો પક્ષ વર્ષોથી કામ કરી રહેલા લોકોને પડતા મૂકશે તો પક્ષની વિચારધારા સાથે અપક્ષોની પેનલ સાથે મેદાનમાં ઉતરી શકે તેવા એંધાણો વચ્ચે હાલમાં ત્રિપાંખિયા જંગો વચ્ચે
કોણ અપક્ષમાંથી ચૂંટણી જંગમાં ઉમેદવારી કરી શકશે તેવા અનેક સવાલો વચ્ચે ઉનાળાની 40 ડિગ્રીના તાપમાન વચ્ચે રાજકીય નેતાઓ પણ ચૂંટણીના માહોલ વચ્ચે ભારે પરસેવો પાડી રહ્યા છે. જોકે રાજકીય પક્ષો ઉમેદવારી કરવાના સમયે જો ઉમેદવારોના મેન્ડેટ જાહેર કરશે તો અપક્ષોને ઉમેદવારી કરવાનો સમય મળશે કે કેમ? કારણ કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ બાદ ભાજપની જ વિચારધારા સાથે આખી પેનલ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવી હતી, જેનું પુનરાવર્તન હાલની ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં થાય તો નવાઈ નહીં, પરંતુ ચૂંટણી જંગ સૌથી વધુ રસપ્રદ બની રહેશે. આમોદ તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસના અનોખા માહોલ સર્જાયા હતા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનના જન્મોત્સવ નિમિત્તે હનુમાન જયંતિ નિમિત્તે સમગ્ર પંથકના હનુમાન મંદિરોમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પવિત્ર અવસરે નાહિયેર ગામ સ્થિત વર્ષો જૂના અને અતિ પ્રસિદ્ધ હઠીલા હનુમાનજી મંદિરે પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમૂહ મારુતિ યજ્ઞ તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ હરિભક્તો પણ જય શ્રીરામના નારા સાથે વાતાવરણ ગુંજતું કર્યું હતું. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. હનુમાનજીને વિશેષ શણગાર સાથે મહાઆરતી, મહાપ્રસાદીના આયોજનો કરાયા. ભરૂચ જિલ્લામાં ચૂંટણી જાહેર થતાં જ વિવિધ પક્ષોના સેન્સમાં પક્ષ સાથે જોડાયેલા નથી તેવા લોકોએ પણ સેન્સ આપતા અનેક કુતૂહલ. ભરૂચની કોલેજિયન યુવતીનું અપહરણ કરી ઓરડીમાં પૂરીને માર મારનાર એકતરફીના પ્રેમી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો. ઈજાગ્રસ્ત યુવતીને માથામાં ફ્રેક્ચર અને બ્રેન હેમરેજ થયું હોવાના મેડિકલ રિપોર્ટ આવ્યા સામે. ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા પાલિકાઓની ચૂંટણી જાહેર થતા ભરૂચ કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી સંપૂર્ણ માહિતી પૂરી પાડી.